भगवते वासुदेवाय नमः। स्वस्ति श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। आइए हनुमंत विराजिए, कथा कहूँ मति अनुसार। प्रेम सहित गादी धरूं, पधारो पवन बोलिए श्री हनुमान जी महाराज की जय। वंशी विभूषित करा नवनीर दाभा फलाधरोष्ठाते। पूर्णेन्दु सुंदर मुखाद दरविंद नेत्राद। कृष्णात् परम किमपि तत्त्वमहं न जाने। प्रभु नंद कुमारो मैं स्वामिनी वृषभानुजा। कृतार्थोऽहं 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 न संशयः। कृष्ण कन्हैया लाल की जय। आओ આપણે સૌ સાથે મળી અને સૌ પ્રથમ પહેલા ભગવાનનું નામ સંકીર્તન કરી અને પછી આપણે શરૂઆત કરીએ। જય જય રાધા રમણ હરિ બોલ। જય જય રાધા રમણ હરિ મળીને ગાય બધા। જય જય રાધા રમણ હરિ બોલ। જય જય રાધા
सब बोले राधे कृष्ण। सब जग बोले राधे कृष्ण, हम सब बोले राधे कृष्ण, हम सब बोले राधे कृष्ण। जय जय राधा रमण हरि बोल, 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 जय जय राधा रमण हरि बोल। वीणा बोले राधे कृष्ण, डमरू बोले राधे कृष्ण, डमरू बोले राधे कृष्ण। वीणा बोले राधे कृष्ण, डमरू बोले राधे कृष्ण, डमरू बोले राधे कृष्ण। जय जय राधा रमण हरि बोल, 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 जय जय राधा रमण हरि बोल। કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભજન આપણે ઘણા બધા સાંભળ્યા અને હૃદયથી આપણે બધા ક્યાંક ને ક્યાંક ભજન કરીએ છીએ. મહાપુરુષો એમ કહી ગયા કે કરોડોમાં કોક એક છે કે જે સાચું ભજન કરે છે. બાકી કોકનું ને કોકનું ભજન તો આપણે કરીએ જ છીએ. કોક પોતાના સંબંધીઓનું કરતા હોય, કોકના હારે કંઈક બોલવાનું થયું હોય તો એનું ભજન કરતા હોય, પણ કોકનું ને કોકનું ભજન આપણે અંદર ચાલુ છે. તો મને આનંદ થાય છે કે અમૃતબાના આંગણે અહીંયા અમારા રાજુભાઈ, દિલીપભાઈ, અરવિંદભાઈ, પછી નરેશભાઈ, એ ચારેય ભાઈઓ એમને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને અહીંયા સુધી જે એટલો બધો ભાવ કે જાણે કે બસ એમ જ કે બસ મારી માટે તો મારા ભગવાન છે. અને હકીકત એમનો જેવો ભાવ છે ને એવો જ ભાવ લઈને અમે સુરતથી આવ્યા છીએ. તો આજે અમૃતબાના આંગણે આપણે બધાએ ખૂબ આનંદ કર્યો અને આવો આનંદ આપણને બધાને કરાવતા રહી. એમના શરણોમાં વારંવાર વંદન કરતા હું ફરીથી પાછું ભજનના દોર તરફ આપણને બધાને હું લઈ જાઉં. ફરીથી આપણે ગુરુજીના શરણોમાં જે જીવ ગયો છે એને આપણે યાદ કરી
અને આપણે સુંદર મજાનું ભજન એમના શરણોમાં સમર્પિત કરીએ ત્યારે ગુરુજીના શરણે મનડું છે મારું, મહામાયા શરણે મનડું છે મારું, તન મન ધન લઈ, તન મન ધન લઈ તુજ પરવારું, શિવજીના શરણે મનડું છે મારું, ગુરુજીના શરણે મનડું છે મારું, તન મન ધન લઈ, તન મન ધન લઈ તુજ પરવારું, ગુરુજીના શરણે. શરણે મનડું છે મારું, બાપ
અંદર આપણે જઈએ તો ત્યાં જીવની હાલત કેવી થાય છે એ આ ભજનની અંદર એક પછી એક વર્ણન કરવામાં આવ્યું છે, તો એ પણ આપણે સાંભળીએ. વરઘોડો જીવ રાજા, વરઘોડો જીવ રાજા. વરઘોડો કહી દીધો કે એકવાર વરઘોડો તારો જાશે શમશાન અને સગાવાલા સૌ પાલખી લઈને નીકળશે ઘર બહાર. અને એ ક્યાં ક્યાં સુધી આ જીવને યાદ રાખે છે એ પણ આપણને સમજાવે છે. વરઘોડો જીવ રાજા, વરઘોડો જીવ રાજા, તારો જાશે રે શમશાન. વરઘોડો જીવ રાજા, તારો જાશે રે શમશાન. પાલખી લઈને સગાવાલા સૌ નીકળશે દરબાર. પાલખી લઈને સગાવાલા સૌ નીકળશે દરબાર. સમાજની અંદર નહીં પણ જેટલા સમાજમાં છે બીજા સમાજના એ લોકો, આપણા સમાજની વાત નથી હો, બીજા સમાજની વાત છે કે એ લોકો સગા છે ને કોઈ દી વાલા ન થાય. સગા છે ને એ પોતે આમ દેખાવ કરવા માટે કે ભાઈ એને ખોટું ન લાગે, એને આમ લાગશે, એ આ વિચારશે, આમ કરીને બધાય જાતા હોય. તો અહીંયા આ ભજનની અંદર જે સાંસારિક જે વિચારો છે એ આ ભજનની અંદર આપણને બતાવ્યા છે. પેલો રે વિસામા જીવડા કરનારે ધારે લીધો. પેલો રે વિસામા જીવડા કરનારે આંગણે લીધો. આસુડાની ધારે, આસુડાની ધારે જોયા છોડાને નાર. આસુડાની ધારે જોયા છોડાને નાર. પાલખી લઈને સગાવાલા સૌ નીકળશે દરબાર. પાલખી લઈને સગાવાલા સૌ નીકળશે દરબાર.
કીધું છે. સંતો આપણને વાણી દ્વારા કંઈક ને કંઈક સમજાવવા માંગે છે, પણ આપણે સાંભળીને આઈને અહીં જેમ કપડા ઉપરથી ધૂળ ખંખેરીએ એમ ખંખેરીને પાછા ઘરે વૈયા જઈએ તો પછી કાંઈ આપણને મગજમાં ન ઉતરે, બધું ઉપરથી જાય. અને એટલા માટે સંતો વાણી દ્વારા કહે છે, આરે કાયાનો જીવડા ગર્વ ના કરીએ બંદા. સાગર કહે છોડી જાવું ભાડુતી મકાન, સાગર કહે છોડી જાવું ભાડુતી મકાન. પાલકી લઈને સગાવાલા સૌ નીકળશે દરબાર, પાલકી લઈને સગાવાલા સૌ નીકળશે દરબાર. વરઘોડો જીવ રાજા, વરઘોડો જીવ રાજા તારો જાશે રે શમશાન. પાલકી લઈને સગાવાલા સૌ નીકળશે દરબાર, પાલકી લઈને સગાવાલા સૌ નીકળશે દરબાર. પ્રભુ પાસે જઈને બંદા માગ મહેરબાની રે, માગ મહેરબાની. એક દિન તારી શ્વાસા ચોરી તૂટવાની, પ્રભુ પાસે જઈને બંદા માગ મહેરબાની રે, માગ મહેરબાની.
આવો અમૂલ્ય મનુષ્ય દેહ મળ્યો છે, પણ છતાંય જીવને અભાગી કહી દીધો છે. કહ્યું છે, લાલ કહે છે આ તો જીવ ભાગી, હરને ભજીને ખાતું તું બળ ભાગી. સતની કમાણી તારી, સતની કમાણી તારી, સાથે આવવાની. પ્રભુ પાસે જઈને બંદા માગ મહેરબાની રે, માગ મહેરબાની. એક દિન તારી શ્વાસા દોરી તૂટવાની. પ્રભુ પાસે જઈને બંદા માગ મહેરબાની રે, માગ મહેરબાની, માગ મહેરબાની. અને હવે જે સત્ય છે એ ભજન આપણે બધા સાથે મળીને ગાઈએ. ભજન એક સત્ય નામનું કરીએ રે, ભજન ભજન એક સત્ય નામનું કરીએ રે. ભાવેથી ભવસાગર તરીએ રે, ભજન એક સંસાર સુખ વાદળની છાયા રે, એમાં તને શેની લાગી માયા રે. અમાર નથી કોઈની આ કાયા રે, ભજન એક સત્ય નામનું કરીએ રે. ભેગું કર્યું પડ્યું રહેશે નાણું રે, ભોજનિયાનું પડ્યું રહેશે ભાણું રે. અહીંયા પણ સંતોએ કેવું કીધું કે ભેગું કર્યું ને એ બધું પડ્યું રહેશે નાણું. ભોજનિયાનું એટલે ભોજનનો થાળ પણ પડ્યો રહેશે. અને ત્યારે ઓ ચિંતાનો આવી જશે ટાણું રે, ઓ ભજન એક સત્ય નામનું કરીએ રે, માતા પિતા બાંધવ સુત નારી રે, માતા પિતા સુત બાંધવ નારી રે. સાથે
દ્યો મેલી રે કે મનમાંથી ઉપજ્યો મેલી રે કે મનમાંથી મૂકી દ્યો પદ મેલી ભજન એક સત્ય નામનું કરીએ રે ભજન એક સત્ય નામનું કરીએ રે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવી થશે કોણ જાણી શક્યું કાળ રે સવાર કાલ કેવું થશે તારા મોટા મોટા બંગલાને મોટરને ગાડી વાડી તારા મોટા મોટા બંગલા રે મોટર ને વાડી ઘોડી તારા મોટા મોટા બંગલાને મોટરને ગાડી વાડી તારા મોટા મોટા બંગલા રે મોટર ને આડી વાડી બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવી થશે કોણ જાણી શક્યું કાળ ને રે સવાર કાલ કેવું થશે જય હો મહાદેવ આની અંદર આ ભજનની અંદર આપણને બધાને કેવું કહી દીધું કે સગામાં સગા કોઈ પણ હોય એની અંદર જ્યાં સુધી એ ચેતન તત્વો હોય ત્યાં સુધી આપણને એની સાથે પ્રેમ હોય ગમે તેવા આપણે એને પ્રેમ કરતા હોય પણ એની અંદરથી જ્યારે ચેતન તત્વ જાય છે ત્યારે ગમે એવા રૂપાળા બેન હોય કે રૂપાળા ભાઈ હોય તો એને ઘડી કઈ ઘરમાં રાખે ખરા કે હાલો ભાઈ આ એટલું રૂડું શરીર છે રૂપાળું કંચન વર્ણી કાયા છે પણ એને આપણે શોકેસમાં મઢાવીને મૂકી દઈએ એવું થાય એટલો પ્રેમ કરતી હોય પત્ની પણ એક ઘરમાં રહેવામાં એને ડર લાગે બીક લાગે એના પતિથી જ્યારે એની અંદર ચેતન તત્વ હતું ત્યારે તો એની સાથે એટલો બધો પ્રેમ હતો અને જ્યારે એમાંથી આત્મ પંછી જ્યારે ઉડી જાય છે ત્યારે એ પ્રેમ એની સાથે વયો જતો હોય છે અને એટલા માટે ભજનની અંદર કહ્યું છે તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી તારો દેહ રૂપાળો રે ઘરમાં નહીં રાખે ઘડી તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જાશે આ કાયામાંથી
નો કીધો, કોયલ નો કીધી, ગાય નો કીધી, ભેંસ નો કીધી ને સીધો હંસલો કીધો. તો એ જે હંસ છે એ હંસ સાચા જીંડુ રતન, સાચા મોતીનો ચારો ચરે છે. કાગડો છે એનું માંસ ખાવાનું કામ છે, પણ સાચા હંસ છે એ જીંડુ રતન, સાચા મોતીને ચણવાનો ચારો ચરે છે. એ વર્ષો સુધી ભૂખ્યા રહી જશે પણ એ કોઈ દી ખાદ નહીં ખાય. એટલા માટે એને હંસ કીધો, અને એટલા માટે કીધું કે આ કાયામાંથી હંસલો ઉડી જશે, એટલા માટે કીધું. અને અહીંયા માં, જ્યારે માનો શબ્દ આવે ત્યારે સાચા મોટા મોટા કવિઓ એની કલમ ત્યાં રોકાઈ જાય છે. એની કલમ છે ને ત્યાં ઊભી રહી જાય છે કે માં છે ને એ શબ્દને વર્ણન નથી કરી શકાતું. માં પશુની હોય કે પછી કોઈ પંખીની હોય કે મનુષ્ય દેહની અંદર કોઈ માનવની માં હોય તો માં છે. અને એ માં એની અંદર શું કીધું છે કે જ્યારે ભગવાને કીધું કે હું દરેક જગ્યાએ પહોંચી નથી શકતો, એટલા માટે મેં માનું સર્જન કર્યું છે. અને એટલા માટે કવિએ કહ્યું છે, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો, જગથી જુદેરી એની જાત જો, જનનીની જોડ સખી નહીં જડે રેલો. માની કોઈ જાત નથી હોતી, માની કોઈ મર્યાદા નથી હોતી કે માં બસ એટલો જ પ્રેમ કરે. અને એટલા માટે માની જે માનો જે ભાવ છે અમૃતમાં, અહીંયા એમની શ્રદ્ધાંજલિ નિમિત્તે આપણે બધા ભેગા થયા છીએ ત્યારે મને વારંવાર એક માનો શબ્દ બોલું ને ત્યાં એ પ્રેમ છે ને મારી ઉપર છલકવા મળે છે. ને એટલા માટે કવિએ લખ્યું છે કે અમીથી ભરેલ એની આંખડી રેલો, એવા વાલપથી ભરેલા એના વેણ જો, જનનીની જોડ સખી નહીં જડે રેલો. મીઠા મધુને મીઠા મેં હુલારેલો, એથી મીઠી છે મોરી માત જો, જનનીની જોડ સખી નહીં જડે રેલો. માની અંદર કીધું છે કે માં શબ્દ કે ઘડીક ઓલી વાદળી આકાશમાં ચડી હોય ને એ ઘડીક વરસી ને પાછી એ વાદળી વહી જશે, પણ માનો પ્રેમ છે ને એ 12 માસ વરસતો રહી છે. અને એટલા માટે માં બહુ યાદ આવે છે. વરસે ઘડીક વ્યોમ વાદળી રેલો, મારી માડીનો મેઘ 12 માસ જો, જન
અને એમાં હરિદ્વારની અંદર ગંગા મૈયા ખળખળ ખળખળ સતત વહેતી જાય છે. એક સેકન્ડની વાર પણ એવું નથી થતું કે એનો પ્રવાહ અટકી ગયો હોય. સતત વહેતી એ ગંગા મૈયા, અને ત્યારે એના પ્રવાહની સાથે પણ માનો પ્રેમ નથી આવતો. માનો પ્રેમ કેવો છે કે અહીંયા કવિ લખે છે કે ગંગાના નીર તો વધે ઘટે રેલો. એ માનવી, ગંગાના નીર તો ઘડીક વધશે ઘડીક ઘટશે, પણ મારી માડીનો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય. એ પ્રેમ કહે છે ગંગાના નીર તો વધે ઘટે રેલો, સરખો આ પ્રેમનો પ્રવાહ જો જનનીની જોડ સખી નહીં જડે રેલો. અને એટલા માટે કવિએ કહ્યું છે કે મોઢે બોલું માં, જેદી મને નાનપણ સાંભળે તેદી મોટપની બધી મજા કડવી લાગે મને કાગડા. કે જ્યારે અમે નાના હતા અને માની આંગળી પકડી, માનો પાલવ પકડીને અમે રમતા હતા અને એવો વાલ કરતા હતા. ને એટલા માટે કવિ એ માની યાદમાં લખે છે કે જગનો આધાર એની આંગળી રેલો, કાળજામાં કંઈક ભર્યા કોડજો જનનીની જોડ સખી નહીં જડે રેલો. મરિયા જનનીની જોડ સખી નહીં જડે રેલો. માની માટે જેટલું ગાઈએ એટલું ઓછું છે. અને એટલા માટે આપણે અમૃતબાના શ્રદ્ધાંજલિના નિમિત્તે એમની પાછળ જે ભજન થાય છે, જે ભોજન થાય છે, એમને સમર્પિત કરાય છે. અને એટલા માટે આપણે ફરી પાછા ભજનની અંદર જઈએ. આવો સૌ સાથે મળી ઉપર હાથ કરીને શ્રી રામ જય રામની ધૂન ગાઈએ. ભજ મન હોવે સફલ સબ કામ, શ્રી રામ જય રામ. ભજ મન હોવે સફલ સબ કામ, શ્રી રામ જય રામ. ભજ મન હોવે સફલ સબ કામ, શ્રી રામ જય રામ. ભજ મન હોવે સફલ સબ કામ, શ્રી રામ જય રામ. રામ ને રામચરિત દિખાયા, રામ ને રામચરિત દિખાયા, राम मनुष्य के रूप में आया, राम मनुष्य के रूप में आया, अवध बिहारी सुंदर श्याम, श्री राम जय राम. अवध बिहारी राजा राम, श्री राम जय राम. भज मन होवे सफल सब काम,
કનૈયા લાલ કી જય, સદગુરુ ભગવાન કી જય, સ્વર્ગવાસી અમૃતબાના સૌને જય શ્રી કૃષ્ણ.